હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ મત આપો તો તમને માં અંબાના છોકન છે અને અમે ભિખારી થોડા છીએ અમારે માગવાનું થોડું હોય અને રાજકારણમાં તો જવું નથી હવે હું 65 હવે તો 65 વર્ષે પાણીઓ થવું છે બોલો જો કદાચ હું વયો ગયો તો એક મારી નાની વિનંતી છે નાનો પાણીઓ સિદ્ધરાજ જયસિંહના સ્ટેચ્યુ પાસે એક પીટીનો પડકાર ક્ષત્રિયોનો રણકાર અને મારા સમાજનો ચમત્કાર ઈ પાડીઓ કાયમ માટે બોલશે ત્યાંથી હાલશો ને તો તમે પીટી જ દેખાય ગામે ગામ આપણા પાડિયા છે એ પાડિયા એ જ યુદ્ધ કર્યું હતું આજે એ જ યુદ્ધ છે અને એ યુદ્ધ માટે જ આપણે લડવા નીકળ્યા છીએ અને રાજપૂત પછી ડરે નહીં આજે તો હું તમને ધન્યવાદ આપું છું હું બધી જગ્યાએ પર્સનલ મિટિંગો અહીંયા કહું છું કે 18 વરણને સાથે રાખો ઈ તમારી સાથે વટથી રહેશે કોઈથી ડરશે નહીં કે હજારો વર્ષ સુધી રાજપૂતોએ ભગવાન રામથી અહીંયા રાજ કર્યું છે તો રક્ષણ તમારું કર્યું છે આજ અમારા બેન દીકરીની વાત આવી છે તો આ તમારી બેન દીકરી જ કહેવાય અમે તમારી પાસે કઈ માંગતા નથી બરાબર છે અમારી સાથે રહ્યો જો 18 માથા સાથે રહેશે ને અને અહીંયા હું તમને કહી દઉં છું રાજપૂતો પાટણો કે બનાસકાંઠા કે જે કઈ તમે મહેસાણા 3 જિલ્લાના ભેગા થયા હો તો કે તમે 10 ને લો પણ એક કોઈ પણ સમાજનો તમારા ગામમાં રહેતો હોય ને એને 5 ને ભેગા લેતા આવજો મહા સંમેલન રાજકોટમાં અને અહીંયા મારું એલાન હશે બીજી મારે જે વધારે વાત કરવી છે હૈયાવરણ હશે એ તેની હું કાઢી જ પણ અને અત્યારે જો તમારી જાણ ખાતે કહું મારી તબિયત પણ બરાબર નથી હું 40 વર્ષથી નવરાત્રીમાં કે નીકળતો પણ નથી અનુષ્ઠાનમાં હો પછી મોબાઈલ બંધ જ હોય આ કેમ એક પૂજાનો કાર્યક્રમ છે પાઘડીનો એમાં ચૈત્રી નોરતા 4 નોરતા અષાઢ હોય ચૈત્રી હોય બરાબર છે મહા મહિનાના હોય 4 નોરતા આખું પરિવાર હું એક નહીં પણ આજે મેં મા અંબાની માફી માંગીને નીકળ્યો છું કે મા અંબા તારી દીકરીના ચીરહરણ થાય છે આ પુત્રી કોની છે ભગવાન રામની હોય કે માતા કૌશલ્યાની હોય આ રાજપૂતાણીની ઇજ્જતનો સવાલ છે અને માં એનું જે કઈ પાપ થતું હોય મેં નિયમ ભંગ કર્યો હોય તો મને મંજૂર છે પણ મરવું છે મારા સમાજ વચ્ચે અને જીવવું છે મારા સમાજ વચ્ચે માતાજી બધું શું કરી લે શું કરી લે તમારો જન્મ ને મૃત્યુ તો 6 દિવસે ભાઈબાએ નામ પડ્યું ત્યારે લખાઈ ગયું હોય ડરવા બરવાનું નહીં મને ડરવાની કેટલી ધમકીઓ આવે છે મારા મેસેજો કેવા ફરે છે તો પટ મૂકીને વયો ન ગયો અરે પટ મૂકાય તો નફટ કહેવાય પટ મૂકાય નફટ કહેવાય આ મું છે તો સબ કુછ है મુझ નહીં તો કુછ નહીં છત્રીનો રણકાર હોવો છે છત્રીનો પડકાર હોવો છે ડરવાનું છે નથી વધુ તમને બીક લાગે મોતની તો માં ભગવાનને અંબાના સોગંદ ખાઉં છું કે રોજ મારી 3 કલાકની પૂજા હોય છે નવરાત્રીમાં નહીં